હેલો એવરીવન, કેમ છો મિત્રો? મજામાં? તો આજે આપણે છે વિહત માનો બર્થડે. તો આજે આવી ગયા છે આપણે સિદ્ધપુર, અને સિદ્ધપુરમાં કાવડિયા ચોકડી. તો તમે જોઈ શકો છો કે સિદ્ધપુરનું લોકેશન તમને બતાવી દીધું છે. તો કાવડિયા ચોકડી અને શ્લોક એમ્પાયરની બાજુમાં આપણે આવી ગયા છે ગોલ્ડન બેકરી. તો વિડીયોની અંદર બન્યા રહો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. તો મિત્રો ચલો આગળ જોતા રહીએ. અને માતાજીનો આજે બર્થડે છે તો આપણે ધામધૂમથી જઈશું અને જે પણ કાલાવાલા થશે એ કરશું. તો ચાલો આપણે અંદર જઈએ બેકરીની અંદર. તો કેક પણ આપણે બનાવરાવી છે, સ્પેશિયલ કેક બનાવરાવી છે. તો વિડીયોમાં તમે જોતા રહેજો, બન્યા રહો આગળ. તો ફાઇનલી ગાઈઝ આપણે આવી ગયા છે બેકરીની અંદર. તો ગોલ્ડન બેકરીની અંદર અમારા ભાઈ છે, અમારા સુરેશભાઈ, અમારા માસે થઈ છે. તો તમે જોયું મિત્રો, આ બધી કેક અલગ ટાઈપની છે, પણ આપણી કેક તમને બતાવી દઈએ કે આપણે સ્પેશિયલ કેક કેવી બનાવી છે. તો મિત્રો પણ તમારે કોઈ બર્થડે હોય, માતાજીનો કોઈ બર્થડે હોય, કોઈ તમે તેનો બર્થડે હોય તો અહીંયા તમે કેક નોંધાવી શકો છો અને આવી શકો છો ગોલ્ડન બેકરીની અંદર. સિદ્ધપુરમાં બહુ મોટું નામ છે આનું, અને કાવડિયા ચોકડી પર આવે છે. તો મિત્રો આ છે અમારા માસે જોવો, અને મને કહે છે કેક જોઈ લો. તો આ કેક જોઈ લો, રાજા વિહત. તો મિત્રો આ કેક આપણે સ્પેશિયલ કેક બનાવી છે માતાજી માટેની. મારા વંદના શીખી હેપી બર્થડે. તો જોઈ લો મિત્રો, આવી કેક બનાવેલી છે આપણે. તો મિત્રો ફાઇનલી આપણે વડું પહોંચી ગયા છે, એટલે વડું વિહત ધામ. તો તમે જોઈ શકો છો આપણા મામાનું ઘર આવી ગયું છે. તો ચાલો આપણે જઈએ અંદર જઈને માતાજીના દર્શન કરીએ. पंखो मेलो
તમે કદાચ રૂપિયો તો હવા રૂપિયો ખર્ચીને લાયા છો ભીખાજી, તે કદાચ મારો વિષય પૂરો પાડવા આવ્યો છો, પણ મારો જન્મ તેવો કોઈને જોયો નહીં. પણ આ જે તમારી મનની ઈચ્છા અને તમારી મનની શ્રદ્ધા તે મારા ભુવાપાને કદાચ પૂરું પાડ્યું છે. તો કદાચ લાયેલાનું પરિણામ જો 15 ગ્રામ જો કદાચ ડબલ ના કરીએ તો મારું નામ માથું શું કહું છું. આવું બેન આવી ગયો સંજય, તે ભીખાજી માથા ચડાવી ગયો સંજય, અને આ બેનનો બદલો ના રાખવું, બોલેલું પૂરું ના કરવું તો બકા મારું નામ માતા ભીખાજી મેરા એ બકા 8 હાલ્યા છે.